ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? દીપક શિક્ષણ સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય એસપી ચેપ્ટર 5 કંપનીના સંચાલકો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ 2 વિડીયો જોયા, ત્યારબાદ હવે ત્રીજા નંબરનો જે વિડીયો છે જેની અંદર સંચાલકોનો કાનૂની દરજ્જો પ્રશ્ન આપણે જોઈશું. કંપની સ્વરૂપની અંદર સંચાલકોનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે કે જુદા જુદા સમયમાં કંપનીના સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયો જે છે એમને આપેલા ચુકાદાઓને આધારે કંપનીનો સંચાલકો સાથેનો સંબંધ કાનૂની દરજ્જો નીચે પ્રમાણે જણાવી શકાય. એક સંચાલક પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે, એટલે કે સંચાલકો જે છે એ શેર હોલ્ડરોના પ્રતિનિધિ છે. કેવી રીતે કહી શકાય આવું? કે જેટલા પણ શેર હોલ્ડરો છે આ બધા જ શેર હોલ્ડરો પોતાનામાંથી એક અલગ વ્યક્તિની પ્રતિનિધિ તરીકે નિમણૂક કરે છે. એટલે કે જુદા જુદા શેરધારકો પોતે મત આપીને પ્રતિનિધિને ચૂંટે છે અને જે સંચાલકોને ચૂંટે છે એ લોકો કંપનીનું સંચાલન કરે છે. તો આવા બધા જ સંચાલકો કંપનીની અંદર સેવા આપે છે, બદલામાં એ લોકોને મહેનતાણું ચૂકવવામાં આવે છે. તો આ દરેક સંચાલકોને મહેનતાણું ચૂકવવામાં આવે છે, પરંતુ તે કંપનીના પગારદાર કર્મચારી ગણી શકાય નહીં, કારણ કે એ લોકો શેર હોલ્ડરો દ્વારા ચૂંટવામાં આવે છે. શેર હોલ્ડરો પોતાનામાંથી અમુક સંચાલકોને ચૂંટે છે અને એ લોકોને પ્રતિનિધિ બનાવે છે, જેઓ દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવે છે. પરંતુ આ બધા જ સંચાલકો જે છે એ આવેદનપત્રમાં જણાવેલી સત્તાની મર્યાદામાં રહીને જ કાર્ય કરે છે. આવેદનપત્રની મર્યાદાની બહારનું જો કોઈ કાર્ય કરે તો એ સત્તા બહારનું કાર્ય ગણી શકાય અને આવા સત્તા બહારના કાર્ય માટે જે તે સંચાલક જે છે એ વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ જે છે ટોપિક નંબર 2 કે સંચાલક જે છે વહીવટી ભાગીદાર તરીકે કાર્ય કરે છે. શેરધારકો કંપનીના સાચા માલિકો છે, એ આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છે. તેઓ પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટે છે અને એ લોકો સંચાલનનું કાર્ય કરે છે. એટલે શું કહી શકાય કે કંપનીનું સંચાલન કરવા માટે દરેક શેર હોલ્ડરો જે છે પોતાનામાંથી અમુક પ્રતિનિધિઓની નિમણૂક કરે છે અને એ લોકો દ્વારા કંપનીનું સંચાલન થતું હોય છે. તો આવા જે શેર હોલ્ડરો જે છે એ જે પ્રતિનિધિની નિમણૂક કરે છે, આ બધા જ પ્રતિનિધિ એટલે કે સંચાલકો જે હોય છે એ પોતાની માલિકીની હેસિયતથી શેર વહેંચણી કરી શકે છે, શેર પર હપ્તા મંગાવી શકે છે, શેર જપ્ત કરાવી શકે છે. આવા બધા વગેરે પ્રકારના સામૂહિક નિર્ણયો લેતા હોય છે. તો આ દરજ્જો શું કહી શકાય? એક ભાગીદારી સ્વરૂપનો કહી શકાય કે બધા જ લોકો સમૂહમાં રહીને કાર્ય કરે છે, પરંતુ એ ભાગીદાર ગણી શકાતા નથી. ભલે ભાગીદાર સ્વરૂપે કામ કરે છે, પરંતુ ભાગીદાર ન કહી શકાય, કારણ કે ભાગીદારોમાં એક ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે. કોઈ ભાગીદારી પેઢી હોય અથવા ભાગીદારીમાં ધંધો ચલાવતો હોય તો એક વ્યક્તિને કારણે બીજો વ્યક્તિ જવાબદાર બને છે, પરંતુ સંચાલક મંડળની અંદર દરેક સંચાલકો પોતાના કાર્ય દ્વારા અન્ય સંચાલકોને જવાબદાર બનાવી શકતા નથી. આમ ભાગીદારો વચ્ચેનો સંબંધ કાયમી સ્વરૂપનો જે છે, જ્યારે સંચાલક મંડળની અંદર આ જે સંચાલકો છે એ ક્રમ અનુસાર વારાફરતી નિવૃત્ત થતા હોય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભાગીદારીમાં શું હોય છે કે દરેક ભાગીદારો જે હોય છે એક ભાગીદારી એક કાયમી સ્વરૂપનો સંબંધ છે, જ્યારે સંચાલક મંડળની અંદર જે સંચાલકો છે એ વારાફરતી એ લોકો નિવૃત્ત થતા હોય છે. ઓકે, ત્રીજા નંબરનો ટોપિક છે સંચાલક ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. જે પણ સંચાલકો જે છે એ કંપનીના શેરધારકો દ્વારા સંચાલકોને ચૂંટવામાં આવે છે, ત્યારે તે કંપનીની મિલકતો અને ભંડોળ એટલે કે કંપનીની જેટલી પણ મિલકતો જે છે, કંપનીની જેટલી મૂડી છે, તેનો વહીવટ શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિને સોંપવામાં આવે છે. એટલે કંપનીનું સંચાલન કોણ કરે છે? સંચાલક મંડળ. અને આ સંચાલક મંડળની અંદર કયા સભ્યો હોય છે? શેર હોલ્ડરોએ ચૂંટેલા સભ્યો રહેલા હોય છે.
તો કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ એ લોકોને સોંપવામાં આવે છે. સંચાલક મંડળના એક ટ્રસ્ટી તરીકે તે વહીવટ કરે છે, કે આખી કંપનીના એક ટ્રસ્ટી તરીકે એ કાર્ય કરે છે, કંપનીનું સંચાલન વહીવટ કરતા હોય છે. એટલે કે કંપનીનું હિત જળવાય એવી જ રીતે સંચાલક મિલકતોનો વહીવટ કરે છે. દરેક સંચાલક મંડળ જે છે, એ સંચાલકો જે છે એ બધા લોકોની એ જવાબદારી બને છે કે કંપનીનું હિત જળવાવવું જોઈએ. એવી જ રીતે કંપનીની મિલકતોનો વહીવટ કરતા હોય છે. તો આવી રીતે કંપનીનો જ્યારે વહીવટ કરવાનો હોય ત્યારે કોઈપણ સંચાલક અંગત નફો એટલે કે અંગત લાભ મેળવી શકતો નથી. ખ્યાલ આવે છે કે કોઈપણ સંચાલક જે છે એ વ્યક્તિગત એનું હિત અંદર હોવું જોઈએ ને, એ વ્યક્તિગત લાભ કે નફો કરી શકતો નથી. તેમ છતાં સંચાલકો કંપનીના ટ્રસ્ટી નથી. ઓકે, કંપનીની બધી જ મિલકતો સંચાલકોના નામે નહીં પરંતુ કંપનીના નામે હોય છે. કંપનીનું સંચાલન ભલે સંચાલક મંડળ કરે છે, પરંતુ કંપનીની તમામ મિલકતો કંપનીના નામે હોય છે. જ્યારે ટ્રસ્ટમાં મિલકતો જે હોય છે એ ટ્રસ્ટીના નામે હોય છે. કોઈપણ બીજી ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટની જે જેટલી મિલકતો જે છે એ બધી કોના માથે હોય છે, કોના નામે હોય તો ટ્રસ્ટીના નામે. પરંતુ કંપનીની અંદર સંચાલક મંડળ ભલે સંચાલન કરે છે, પરંતુ કંપનીના સંચાલકો એ ટ્રસ્ટી તરીકેનું કાર્ય ગણે છે, પરંતુ એ લોકો પોતાના નામે કોઈ મિલકત ખરીદી શકતા નથી કે પોતાના નામથી અદાલતમાં દાવો પણ કરી શકતા નથી. ઓકે, જ્યારે સંચાલક અદાલતમાં કાર્યવાહી કરે છે તે પોતાના નામે નહીં પરંતુ કંપનીના નામે દરેક વ્યવહાર થતા હોય છે. ઓકે, તો આમ સંચાલક એક ટ્રસ્ટી તરીકેનું પણ કાર્ય કરી શકે છે. ચોથું આવે સંચાલક કર્મચારી તરીકે કાર્ય કરે છે. શું કહી શકાય કે સંચાલક કર્મચારી તરીકેનું કામ કરે છે. કંપનીના સંચાલકો કંપનીના કર્મચારી નથી. જેટલા પણ સંચાલકો છે કંપનીના કારીગરો ન કહી શકાય, પરંતુ કેટલાક હેતુઓ માટે એ કંપનીના અધિકારી એટલે કે જવાબદાર વ્યક્તિ બનતા હોય છે. જે લોકો કંપનીના કેટલાક હેતુ માટે અધિકારીઓ ગણવામાં આવે છે. આ બધી બાબતો પરથી સ્પષ્ટ થાય કે કંપનીના ડિરેક્ટરની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. કેટલાક હેતુઓ માટે કંપનીના અધિકારીઓ પણ છે, પણ તેઓ કંપનીના પગારદાર કર્મચારી ગણી શકાતા નથી. અધિકારી છે, જવાબદારી એ લોકોની છે, પરંતુ એ લોકોને કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી. એ સેવા જે આપે છે બદલામાં એ લોકોને મહેનતાણું મળે છે. કેટલેક અંશે તેઓ કંપનીના પ્રતિનિધિ એજન્ટ તરીકેનું સ્થાન બજાવે છે. કેટલેક અંશે કંપનીના ટ્રસ્ટી તરીકેના પણ લક્ષણો ધરાવે છે. આમ તેઓ 4 સ્વરૂપની લાક્ષણિકતા ધરાવતા વિશ્વસનીય સ્થિતિ ધરાવે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે કંપનીનું જે સંચાલન જે છે, સંચાલકો જે છે એમનો કાનૂની દરજ્જો કેટલા ભાગમાં વહેંચાયેલો છે? 4 સ્વરૂપે. એક, સંચાલક એ પ્રતિનિધિ તરીકેનું કાર્ય કરે છે. બીજું, સંચાલક વહીવટી ભાગીદાર તરીકેનું કાર્ય કરે છે. ત્રીજું, સંચાલક ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. અને ચોથું, સંચાલક કર્મચારી ગણ તરીકે કાર્ય કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સમજવાનો રહેશે અને જે તમને PDF ફાઇલ આપેલી છે એ લખવાની રહેશે અને આ ટૉપિક મોઢે કરવાના રહેશે. જય હિન્દ, જય ભારત.